અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો। અમદાવાદનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું। કડકડતી ઠંડીમાં અમદાવાદીઓ ઠૂંઠવાયા હતા। અમદાવાદમાં તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે। ભુજમાં 11 અને રાજકોટમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અમદાવાદીઓ ઠંડીમાં ઠૂંઠવાયા હતા। કડકડતી ઠંડી જોવા મળી હતી। ઠંડીનો ચમકારો રાજ્ય સહિત અમદાવાદમાં પણ જોવા મળ્યો છે। અમદાવાદનું તાપમાન 12.5 ડિગ્રી નોંધાયું છે। કડકડતી ઠંડીમાં અમદાવાદીઓ ઠૂંઠવાયા હતા। અમદાવાદના તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો થયો છે, જ્યારે ભુજમાં 11 ડિગ્રી અને રાજકોટમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સતત ચોથા દિવસે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત છે અને આજે પણ અમદાવાદમાં ઠંડીનું જોર ખૂબ વધારે જોવા મળી રહ્યું છે। ગઈકાલે અમદાવાદ શહેરમાં જ્યાં 14 ડિગ્રી તાપમાન રહ્યું, જ્યારે આજે અમદાવાદમાં 12.5 ડિગ્રી એટલે કે એક દિવસમાં 1.5 ડિગ્રી તાપમાન ઘટ્યું છે। અત્યારે હું સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં ઉપસ્થિત છું અને હાલ પવનની જે ગતિ છે એમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ને એના જ કારણે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે અમદાવાદમાં જે તાપમાન નોંધાયું છે એ સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે। આ સાથે જ રાજકોટમાં 10.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરતમાં 17.4 ડિગ્રી તાપમાન રહ્યું છે। આ સાથે ભુજમાં પણ 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે। મહત્વની વાત એ છે કે હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી વ્યક્ત કરી છે એ આગાહી મુજબ આગામી 2 થી 3 દિવસમાં તાપમાનમાં વધારો થશે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જો કે આજે સતત ચોથો દિવસ છે કે જ્યારે રાજ્યમાં ઠંડીનો અનુભવ સારો એવો વર્તાઈ રહ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।